આમોદ તાલુકાની સરકારી શાળાઓમાં ભૂતપૂર્વ વિકાસ પ્રાઇવેટ સ્કૂલને પણ પાછળ છોડતી સરકારી શાળાઓ। આમોદ તાલુકામાં છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી શિક્ષણ ક્ષેત્રે એક મોટી ક્રાંતિ જોવા મળી છે, જેના કારણે અહીંની સરકારી શાળાઓ આજે સુવિધાઓની દ્રષ્ટિએ ખાનગી શાળાઓ કરતાં પણ વધુ સજ્જ અને આકર્ષક બની ગઈ છે। શિક્ષણના માળખાકીય વિકાસના મોડેલે ગુજરાતભરમાં ચર્ચા જગાવી છે। નવીન સ્કૂલ ઇમારતનું બાંધકામ, જર્જરિત જૂની શાળાઓનું સંપૂર્ણ નવીનીકરણ અને આધુનિક વર્ગખંડ વ્યવસ્થાએ મળીને સરકારી શાળાઓને ખરા અર્થમાં આદર્શ શિક્ષણ મંદિરનું સ્વરૂપ આપ્યું છે। આ વિકાસના ફળ સ્વરૂપે વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓમાં પણ સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ આસમાને પહોંચ્યો છે। આઝમનગર, માતરસુડી, કેરવાડા, કોઠી અને ઈખર જેવા અનેક ગામોમાં નવી શાળાઓ ઊભી થવાથી ગ્રામ્ય બાળકોને પ્રથમવાર ગુણવત્તાસભર અને સુવિધાયુક્ત શિક્ષણનો સાચો અનુભવ મળી રહ્યો છે। એક સમયની જર્જરિત શાળાઓ આજે નવી ચમક સાથે બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવી રહી છે। આ સમગ્ર શૈક્ષણિક પરિવર્તનના કેન્દ્રમાં સ્થાનિક ધારાસભ્ય દેવકિશોર સ્વામી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને સમગ્ર શિક્ષણ વિભાગની કાર્યક્ષમ ટીમના મક્કમ નેતૃત્વને આભારી છે, જેના પરિણામે આમોદ તાલુકો આજે ગુજરાતના વિકાસ નકશા પર ગૌરવભેર ઝગમગી રહ્યો છે। સરકારની મક્કમ પ્રતિબદ્ધતાના કારણે દરેક શાળામાં આધુનિક ઇમારતો, પૂરતી ભૌતિક સુવિધાઓ, શિક્ષકોની ઉપલબ્ધતા, સંસ્કારયુક્ત શિક્ષણ, સીસીટીવી કેમેરાથી સજ્જ વર્ગખંડો અને ફાયર સેફ્ટીની સુવિધા જેવી માળખાકીય બાબતો સરળતાથી ઉપલબ્ધ થઈ છે। આ સુવિધાઓના કારણે સરકારી શાળાઓમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને સરકારી શાળાઓમાં અભ્યાસ કરવો એ ગૌરવની વાત છે તેવી નવી માનસિકતા જન્મથી દેખાઈ રહી છે। આમોદ તાલુકો આજે શૈક્ષણિક નકશા પર મોડેલ તાલુકા તરીકે ઉભરી આવ્યો છે, જે ગુજરાતમાં શૈક્ષણિક પરિવર્તનનો એક પ્રેરણા સ્ત્રોત બની ગયો છે। અહીંની સરકારી શાળાઓ માત્ર શિક્ષણ સંસ્થાઓ નથી, પરંતુ તે વિકાસની સાક્ષી, प्रतिबद्धताનું प्रतीक અને સુશાસનનું उत्तम उदाहरण છે। नाम बेटा आपका? मेरा नाम पठान आफरीन मोहसिन खान है। पहले ये स्कूल कैसी थी? पहले ये स्कूल बहुत जूनी थी, मतलब पहले के ज़माने में जैसे होती है वैसे, ऊपर छत नहीं थी, लकड़ों की छत होती है वैसे होती है। बरसात में बहुत पानी गिरता था, बहुत मुश्किलों से हमारे बड़े भाई और बहन लोग पढ़े हैं यहाँ पे। और आप जो ये स्कूल देख रहे हैं बहुत अच्छी है, बहुत मेहनत से हमने ये खड़ी की है, सर लोगों ने बहुत मेहनत लगी इसमें। इसमें जो सरकार ने बनाई है जो स्कूल, सरकार के बारे में क्या कहोगे? सरकार बहुत अच्छी है, मतलब कम टाइम में हमको ये स्कूल खड़ी कर दी और उसमें भी कम टाइम में खड़ी कर दी, 1 साल में ही पूरा हो गया। सरकार बहुत अच्छी है कि इतनी जल्दी हो सका उतना करा, नहीं तो हमें भी सर इस तरह पहले के बच्चों तरह यहाँ पढ़ना पड़ता, चौमासे में भी, और सांप निकलते थे वगैरह वगैरह कुछ भी निकलता था, बच्चों को बहुत मुश्किलें पड़ती थी। यहाँ गेट था, उसमें कोई मतलब लग जाता था, बच्चों को बहुत मुश्किल पड़ी। सरकार बहुत अच्छी है हमारी। बेटा તમારું? આલિયા હરુણભર। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। અમારી શાળા નવી બનતા અમને ખૂબ સારી સુવિધાઓ મળે છે। અમે હોશે ભણવા આવીએ છીએ અને અમારી શાળા પર અમને ગર્વ અનુભવાય છે। તમને શિક્ષણ કેવું આપવામાં આવે છે અહીંયા? સારું આપવામાં આવે છે। વૈશાલીબેન, મીટાબેન, શીતલબેન અમને ભણાવે છે, ખૂબ સારું ભણાવે છે, અમને મજા આવે છે ભણાવે છે તે, અને ખૂબ સારું શિક્ષણ આપે છે અને અમને ભણવાનો પણ શોખ થાય છે। સાહેબ આપનું? ઇમ્તિયાઝ મોહમ્મદ અગર। સાહેબ શું કહેશો, અત્યારે જે નવી સ્કૂલો બની રહી છે, દિવસે દિવસે સરકારી સ્કૂલની અંદર અત્યારે ધરખમ વધારો થઈ રહ્યો છે, જે સુવિધાઓ જે પ્રાઇવેટ સ્કૂલોમાં ના મળે તેવી સુવિધાઓ અત્યારે સરકારી સ્કૂલોમાં મળી રહી છે, તે બાબતને લઈને સાહેબ શું કહેશો તમે? સરકાર સમજી ગઈ છે કે દેશના ભવિષ્ય માટે શાળા નાગરિકોની જરૂર છે। શાળા નાગરિકો શિક્ષણથી જ મેળવી શકાય એમ છે। એ સરકારની નીતિના કારણે ખૂબ જ અંતરિયાળ ગામની અંદર કોઠી માતરસા શાળા અત્યંત સુવિધાવાળી બનેલી છે। સુવિધાઓમાં તમે જુઓ તો 15 કોમ્પ્યુટર બાળકો માટે છે, ફિલ્ટર પાણીનો પ્લાન છે, 2 કુલર છે, આપણે વિકલાંગો માટે અલગ ટોયલેટ બાથરૂમ બનાવેલું છે। પછી આપણે વધુ સુવિધામાં જોઈએ તો સીસીટીવી કેમેરાથી સજ્જ આ શાળા છે। બીજું કે આ કામ જે સરકારે ઉઠાવેલું એની સાથે ગામ લોકો પણ જોડાઈ ગયેલા છે। ગામ લોકોના સહકારના કારણે આ ગામનું નિર્માણ કરવાની અંદર ખૂબ જ સરળતા રહેલી છે। એ ઉપરાંત અહીંના સ્થાનિક નેતા આપણા ધારાસભ્ય ટી કે સ્વામીજી
તથા એસએસએના આપણા જે એન્જિનિયર સાહેબ છે તે, પછી આપણા લાગતા વળગતા જે બી રાજનેતાઓ છે એ લોકોએ ખૂબ જ સહકાર આપવાથી પડકારોનો સામનો કરી શક્યા છે. આ શાળા બનતા આપણો ગેરહાજરીનો રેશિયો ખૂબ જ ઓછો થઈ ગયો છે. આ જે શાળા બની તે અત્યંત આધુનિક હોવાથી જેવી રીતે શાળા બની એ રીતે બાળકોમાં પણ સ્વચ્છતાનો ચેન્જ એક આવેલો છે કે ખૂબ જ જેવી શાળા છે એ પ્રમાણે એ આવતા થયા છે અને સ્થળાંતર પણ ખૂબ ઓછું થઈ ગયું આ સરકારની એક નીતિના કારણે. આ કામમાં ગામના સરપંચ, ગામ લોકો બી ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો અને ભવિષ્યમાં પણ શિક્ષણને પડકારો તો આવતા જ રહેશે. પણ ગામ લોકો આજે આપણા ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીજી એ લોકોનો સહકાર મળશે તો આવનાર પડકારોને પણ પ્રસંગમાં બદલી આપણે નાખવાની એક આશા રાખીએ છીએ. બસ એ જ. જય હિન્દ, જય ભારત. નામ બેન આપનું? કાજલબેન રાજેશભાઈ મૈસુરિયા, સરકારી માધ્યમિક શાળા માતરમાં હું ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવું છું. આજે સરકારી માધ્યમિક શાળા માતર એ માતર પ્રાથમિક શાળા સાથે જ કામ કરી રહી છે અને આ શાળામાં ઘણી બધી સુવિધા પહેલાં ઉપલબ્ધ નહોતી અને ઘણા રૂમો પણ નહોતા, વર્ગખંડ પણ નહોતા અને કાચું મકાન હતું શાળાનું. પરંતુ ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો તે રીતે ઘણી સારી સુવિધાઓ ઉપલબ્ધ છે. બિલ્ડિંગ નવી બની ગઈ છે. એ સિવાય પણ અહીંયા વિદ્યાર્થીઓને ઘણો લાભ મળે છે. વિદ્યાર્થીઓ પ્રાથમિકમાં જોવા જાઓ તો 318 જેટલા બાળકો અહીંયા અભ્યાસ કરે છે અને સાથે માધ્યમિક 9-10 ધોરણના 93 છોકરાઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને સરકારશ્રી આપેલી સુવિધાઓ તમે જુઓ તો અહીંયા 2 આઈસીટી લેબ છે કે જેની અંદર અહીંયા 30 થી 35 જેટલા કમ્પ્યુટર ઉપલબ્ધ છે. સાથે સાથે તમે દરેકે દરેક વર્ગખંડમાં જુઓ તો સ્માર્ટ ક્લાસ છે, એટલે કે સરકારશ્રી તરફથી જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ મળેલા ટીવી પણ છે અને આ ટીવીમાં સાથે સાથે BSNL તરફથી મળેલું ફ્રી ઇન્ટરનેટ સુવિધા પણ છે. તો આ દરેકે દરેક ક્લાસમાં છોકરાઓ યુટ્યુબ પર અને ઇન્ટરનેટની ઉપયોગથી ઘણો બધો અભ્યાસ કરે છે અને દરેકે દરેક શિક્ષકશ્રીઓ પણ અહીંયા સ્માર્ટ ક્લાસનો ઉપયોગ કરીને જ અભ્યાસ કરાવે છે. તો છોકરાઓને અહીંયા જે પ્રમાણે નવી ટેકનોલોજી પ્રમાણે અભ્યાસક્રમ પૂરો પાડવો જોઈએ એ પડી રહ્યો છે અને સાથે સાથે શાળાના કેમ્પસમાં આપ જોશો તો કેમેરાની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે અને પીવાના પાણીની વ્યવસ્થા અને મધ્યાહન ભોજન દરેકની વ્યવસ્થા ખૂબ સારી રીતે અહીંયા ચાલી રહી છે. અને આ બધી જ સુવિધાઓ માટે હું અહીંના જે ધારાસભ્યશ્રી છે તેમનો ખૂબ ખૂબ આભાર માનીશ. સાથે સાથે અમારા ડીઓ મેડમશ્રી અને ડીપીઓ સર એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે જેમણે આ બધી સુવિધાઓ પૂરી પાડી કે જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખૂબ ઉજળું બન્યું છે. અને આ માતર શાળા ખાતે જે પહેલા શાળા હતી તેના કરતાં કંઈક જુદી જ શાળા ઊભી થઈ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ એમના અભ્યાસ માટે અહીંયા લાભ લે છે અને એ માટે ગામ તરફથી પણ અમને એટલો જ સહકાર પૂરો પાડવામાં આવે છે. આમ બદલ ફરી એકવાર હું સરકારશ્રીનો તેમજ ધારાસભ્યશ્રી, ડીઓ મેડમશ્રી અને ડીપીઓ સરનો હું ફરી એકવાર આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું.